એક મામૂલી જુગારી ગુજરાતનો ડોન કેવી રીતે બન્યો? અંડરવર્લ્ડ સામેથી ચાલીને ગુજરાતના મામૂલી જુગારીયા પાસે કેમ આવ્યો હતો? રાધિકા જીમખાના હત્યાકાંડને લીધે તે રાતોરાત ડોન કેવી રીતે બની ગયો? મુંબઈમાં 1993માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકામાં પણ તેનો હાથ હતો? ઐસા ક્યા બોલ્યો અને તેના અંત ભણીએ કેમ ધકેલાઈ ગયો? તમે જોઈ રહ્યા છો ધી લોકસત્તા અને હું છું દીપક આસર. લોકસત્તા આજે જણાવશે ગુજરાતના દાઉદ ઇબ્રાહિમ તરીકે ઓળખાયેલા ડેરિંગબાજ ડોન અબ્દુલ લતીફની કહાણી. 24 ઓક્ટોબર 1951ના રોજ ગુજરાતના ડોન અબ્દુલ લતીફ રઉફનો જન્મ અમદાવાદના કાળુપુરમાં થયો હતો. ખૂબ જ ગરીબ પરિવાર હતો. પિતા તંબાકુ વેચીને સંતાનોનું પેટ ભરતા હતા. લતીફને રોજના મહેતાણા તરીકે તેના પિતા 2 રૂપિયા આપતા હતા, કારણ કે તે તેના પિતા સાથે કામ કરતો હતો અને આ 2 રૂપિયાને લઈને રોજ તેમના ઝઘડા થતા હતા. લતીફ વધારે પૈસા માગતો, પિતા ના પાડતા અને ઝઘડાઓનો કોઈ અંત નહોતો. લગભગ 20 વર્ષનો લતીફ થયો ત્યાં સુધી આવું બધું ચાલતું રહ્યું. 20 વર્ષે તેના લગ્ન થઈ ગયા અને લગ્ન પછી લતીફની જરૂરિયાતો વધી ગઈ. હવે વધુ પૈસાની જરૂર તેને લાગવા માંડી હતી. તેને થયું હવે કંઈક કરવું પડશે. તેણે પિતાનું કામ છોડી અને અલ્લાહ રાખા નામના એક લોકલ જુગારી સાથે હાથ મેળવી લીધા. એ દરમિયાન અલ્લાહ રખાના દુશ્મન મંજૂર અલીનું ધ્યાન લતીફ પર પડ્યું. મંજૂર અલીએ લતીફને વધુ પૈસા આપીને પોતાની સાથે લઈ લીધો. વાત છે 1977-78ની. લતીફને એ વખતે 30 રૂપિયા મહિને મહેનતાણું મળતું હતું અને કાળુપુરના ઈદગાહ સ્થિત અડ્ડાનો એ સુપરવાઇઝર બની ગયો હતો. આ અડ્ડો મંજૂર અલીનો હતો. 2-3 વર્ષ બધું બરાબર ચાલ્યું, પણ ત્યાર પછી એક દિવસ લતીફ પર પૈસાની ચોરીનો આક્ષેપ મૂકવામાં આવ્યો. પરિણામે લતીફે મંજૂર અલી સાથે છેડો ફાડી લીધો. લતીફે જાતે જ પહેલાં વિદેશી શરાબ અને ત્યારબાદ ઇન્ડિયન મેડ શરાબનો ધંધો શરૂ કરી દીધો. શરાબ પર ગુજરાતમાં પ્રતિબંધ હતો. જુગાડ કરીને બુટલેગરો શરાબ લાવતા તેનો મોટો ફાયદો તેઓને થતો હતો. લતીફે ઉદયપુર સહિત રાજસ્થાનના અમુક હિસ્સાઓમાં શરાબના પીઠાઓમાં ખૂબ મોટું રોકાણ કર્યું હતું. ડેરિંગબાજ હોવાથી સામ દામ દન ભેદ જે નીતિ અપનાવવી પડે તે અપનાવીને લતીફ આ ધંધાનો વ્યાપ વધારવા માંડ્યો હતો. એ જમાનામાં 1 ટ્રક શરાબ ઘુસાડવાથી ₹1.5 લાખનો ફાયદો થતો હતો. લતીફના દરવાજે એ જમાનામાં રોજ 10 ટ્રક આવતી હતી. લતીફની કમાણી ધીમે ધીમે કરોડોમાં શરૂ થઈ ગઈ હતી. લોકલ પોલીસને હપ્તા આપીને મેનેજ કરવા લતીફની આવડત હતી. પોલીસ ઇન્સ્પેક્ટરથી કોન્સ્ટેબલ સુધી કોઈને બુલેટ, કોઈને એ વખતમાં બહુ જ પ્રખ્યાત બજાજ સ્કૂટર વગેરે મોંઘી મોંઘી ગિફ્ટ આપતો હતો. સમજો કે પોલીસ તેના હાથમાં હતી, પણ એ નીચેના લેવલ પર હતી. ઉપરી અધિકારીઓ ક્યારેય લતીફને ગાંઠ્યા નહોતા. પરિણામે તે ધીમે ધીમે મધ્ય ગુજરાતમાં એક મોટી ગેંગનો મુખિયા બની ગયો. હત્યા, ખંડણી, અપહરણ, ધમકી આપવી લતીફનો ધંધો બની ગયો અને તે બધું કરીને તે વસૂલીઓ ચાલુ કરી હતી. પૂર બહારમાં ધંધો ચાલુ થઈ ગયો હતો. લગભગ 1980નો દાયકો હતો. અમદાવાદમાં એક દિવસ લતીફની મુલાકાત મુંબઈની પઠાણ ગેંગના અમીન ખાન નવાબ ખાન અને આલમ ખાન જંગરેઝ ખાન સાથે થઈ હતી. મુંબઈમાં એ વખતે પઠાણ ગેંગનો દબદબો હતો. કરીમ લાલા તેનો મુખિયા હતો અને તેના બંને ભત્રીજાઓ અમીરઝાદા અને આલમજેબ આનું સંચાલન કરતા હતા. તે વખતે પઠાણ ગેંગની મુંબઈમાં સીધી લડાઈ દાઉદ ઇબ્રાહિમ સાથે હતી. દાઉદ ઇબ્રાહિમ ઉગીને ઊભો થઈ રહ્યો હતો. આ લડાઈનું મુખ્ય કારણ પણ સોનાની દાણચોરી હતી. 1982ની વાત છે. દુશ્મનાવટને પગલે પઠાણ ગેંગે દાઉદના ભાઈ સબ્બીર ઇબ્રાહિમને મુંબઈના પ્રભાદેવી વિસ્તારમાં એક પેટ્રોલ પંપ પર પતાવી દીધો હતો. તેને શૂટ કરી નાખ્યો હતો. આ હત્યા અમીન ખાન અને જંગરેઝ ખાને કરી હતી. ત્યાર પછી બંને ભાગી અને ગુજરાતમાં આવી ગયા હતા. લતીફે ગુજરાતમાં બંનેને પોતાને ત્યાં આશરો આપ્યો હતો. પરિણામે લતીફ અંડરવર્લ્ડમાં ચાલી રહેલી ગેંગ વોરનો ઇનડાયરેક્ટ હિસ્સો બની ગયો હતો. આ કારણે દાઉદની આંખમાં લતીફ ખટકવા માંડ્યો હતો.
દાઉદ અને લતીફ વચ્ચે એ પછી અનેક વખત ગેંગવોર થઈ હતી. દરમિયાન દાઉદને કોફે પોસા હેઠળ અમદાવાદની સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો હતો. એ વખતે વડોદરા પોલીસના ચોપડે નોંધાયેલા કેસમાં દાઉદને કોર્ટમાં હાજર કરવા માટે લઈ જવાઈ રહ્યો હતો. દાઉદે પોલીસને ફોડી રાખી હતી, જેથી વડોદરા જતા પૂર્વે તેને એક હોટલમાં આરામ કરવા લઈ જવાતો હતો. આ બાતમી લતીફને ક્યાંયથી મળી ગઈ. તેણે દાઉદને વડોદરા લઈ જતી વખતે શૂટરો મોકલી દાઉદ પર હુમલો કરાવ્યો. આ હુમલામાં દાઉદ તો બચી ગયો, પણ તેના 2 સાગરીતો બુરી રીતે જખમી થઈ ગયા. આ હુમલાનો બદલો લેવા સપ્ટેમ્બર 1983માં મુંબઈની સેશન્સ કોર્ટની બહાર દાઉદના શૂટર ડેવિડ પરદેશીએ અમીરજાદાને ગોળીએ દીધો હતો. એટલે કે લતીફને એક ઝટકો. વળતો પ્રહાર કરતા લતીફના શાર્પ શૂટર શરીફ ખાને ડેવિડ પરદેશીને અમદાવાદમાં શૂટ કરી નાખ્યો હતો. સમજો કે હવે સીધી ગેંગવોર દાઉદ અને લતીફ વચ્ચે શરૂ થઈ ગઈ હતી. બંને ડોન કહેવાવા લાગ્યા હતા. લતીફ શરીફ ખાન પઠાણ અને રસૂલ ખાન જેવા કરીમલાલા ગેંગના શૂટરોના કારણે તાકાતવર બની ગયો હતો. તેની ચારે બાજુ ધાક હતી. લતીફના ધંધા અને ગેંગવોરને લઈને અમદાવાદના કાળુપુરમાં હંમેશા આતંકનો માહોલ રહેતો હતો. લતીફ કાળુપુરમાં લોકલ રોબિનહુડ કહેવાતો. લોકોને 2 હાથે મદદો કરતો. 1987માં લતીફ જેલમાં હતો ત્યારે તેણે લોકલ ઇલેક્શન લડવાનો નિર્ણય કર્યો હતો. એવું કહેવાય છે કે રાજકારણને એ હાથો બનાવવા માગતો હતો. અમદાવાદ નગરપાલિકાની ચૂંટણીમાં 5 વોર્ડ દરિયાપુર, કાળુપુર, જમાલપુર, રાયખેડ અને શાહપુરમાંથી તેણે ઉમેદવારી નોંધાવી હતી અને 5 વોર્ડમાંથી એ જીતી ગયો હતો. 1988માં લતીફને ગુજરાતના ડોનનું બિરુદ મળી ચૂક્યું હતું. બંને તરફથી ગેંગવોરને લઈને દુબઈમાં બેઠેલા દાઉદને મોટી નુકસાની ભોગવવાનો સમય આવ્યો હતો. વાત છે નવેમ્બર 1989ની. દાઉદે લતીફને તેના સાગરીતો સાથે દુબઈ આવવા માટે આમંત્રણ આપ્યું હતું. દાઉદને રોજે રોજ નુકસાનીઓ પરવડતી નહોતી. લતીફ સાથે પંગો લઈને દાઉદ લતીફ સાથે હાથ મિલાવવા માંગતો હતો. લતીફ પણ દુબઈ પહોંચી ગયો. ત્યાં એક મૌલવીએ દાઉદ અને લતીફને કુરાન પર હાથ મૂકીને દોસ્તીની કસમ લેવડાવી હતી. અહીંયાથી બંનેની દોસ્તી શરૂ થઈ હતી. દાઉદે લતીફને શરાબનો ધંધો બંધ કરીને સોનાની દાણચોરીમાં ઝંપલાવવા માટે આગળ વધાર્યો હતો. લતીફ દાઉદ ગેંગના કુખ્યાત તસ્કર મમ્મુ મિયા પંજુ મિયા સાથે જોડાઈ ગયો હતો. સોનાની તસ્કરીને કારણે લતીફ વધુ ખતરનાક બની ગયો હતો. દરમિયાન મુંબઈના શાહજદા નામના ગુંડા સાથે લતીફને દુશ્મની થઈ. શાહજદાને અમદાવાદના શરાબના સૌથી મોટા ઠેકેદાર હંસરાજ ત્રિવેદીએ આશરો આપ્યો હોવાની વાત લતીફને મળી હતી. 3 ઓગસ્ટ 1992નો દિવસ હતો. લતીફે અમદાવાદના ઓઢવમાં આવેલા રાધિકા જીમખાના પર હથિયારધારી શૂટરોને મોકલી દીધા હતા. લતીફને એવી બાતમી મળી હતી કે હંસરાજ ત્રિવેદી અહીંયા જુગાર રમવા આવ્યો છે. ટેબલ પર હંસરાજ અને તેના બીજા 8 મિત્રો જુગાર રમી રહ્યા હતા. શૂટરો ત્યાં પહોંચી ગયા. લતીફના શૂટરોએ હંસરાજને ઓળખવાની કોશિશ કરી પણ ઓળખી ન શક્યા. તેઓએ લતીફને મેસેજ મોકલાવ્યો કે 9 લોકો જુગાર રમે છે, પણ તેમાંથી હંસરાજ કોણ છે એ અમે ઓળખી નથી શકતા. હવે શું કરીએ? લતીફે ઓન ધ સ્પોટ, કારણ કે લતીફને ડેરિંગબાજ કહેવાયો છે, લતીફે તાત્કાલિક એવો આદેશ આપ્યો કે 9-9ને ઉડાવી દો. લતીફનો આદેશ મળતા જ AK-47 લઈને ગયેલા શૂટરોએ 9-9ની લાશ ઢાળી દીધી હતી. આ હત્યાકાંડે ગુજરાતમાં જ નહીં, દેશભરમાં હાહાકાર મચાવી દીધો હતો. લતીફના શૂટરોને પોલીસે ગમે ત્યાંથી શોધી કાઢ્યા. તેઓએ લતીફનું નામ પણ આપી દીધું કે આ હત્યાકાંડ પાછળ લતીફનો ઇશારો હતો. લતીફે રાજકીય આશરો લેવા ઘણા ધમપછાડા કર્યા, પણ કોઈએ તેનો હાથ ન પકડ્યો. પરિણામે તેણે અમદાવાદથી ફરાર થઈ જવું પડ્યું હતું. લતીફને પાછળથી ખબર પડી કે રઉફ વલીઉલ્લા નામના રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદને લીધે તેને ગુજરાતમાં રાજકીય આશરો કોઈએ ન આપ્યો.
દરમિયાન લતીફને દાઉદે દુબઈમાં બોલાવી લીધો. દાઉદની મદદથી લતીફે બદલો લેવા ધોળે દિવસે રઉફ વલીઉલ્લાહની હત્યા કરાવી દીધી. આ હત્યા કેસની તપાસ સરકારે સીબીઆઈને સોંપી દીધી હતી. એ દરમિયાન લતીફે ઠેકાણું બદલીને કરાચીમાં સોના ચાંદીના તસ્કર તૌફીક જલિયાવાલાને ત્યાં આશરો લીધો હતો. એ કરાચીમાં રહેવા લાગ્યો હતો. આમાં પણ દાઉદની જ દોરવણી હતી. મુંબઈના શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા માટે 9 જાન્યુઆરી 1993ના મહારાષ્ટ્રના દિઘી અને પોરબંદરના દરિયાકાંઠે ઉતરેલા હથિયારો અને આરડીએક્સને ષડયંત્રકાર સુધી પહોંચાડવાની જવાબદારી લતીફને સોંપવામાં આવી હતી. આ દાઉદે સોંપેલી જવાબદારી હતી. સીબીઆઈના પૂર્વ ડિરેક્ટર નીરજ કુમારે તેની બાયોગ્રાફીમાં લખ્યું છે કે મુંબઈ ધડાકાના ન્યૂઝ કરાચી પહોંચ્યા ત્યારે દાઉદ, ટાઈગર મેમણ અને લતીફે સાથે પાર્ટી મનાવી હતી. એવું સમજવામાં આવતું હતું કે લતીફ હજુ કરાચીમાં જ છે, પણ ડોન તરીકે ટેવાયેલા લતીફને કરાચીમાં દાઉદ ગેંગના એક સભ્ય તરીકે રહેવાનું ફાવ્યું નહીં. તેને લોકો અહીંયા સલામ મારતા હતા અને કરાચીમાં તેને કોઈ પૂછતું પણ ન હતું. પરિણામે લતીફ ભારત આવી ગયો. એ દરમિયાન ગુજરાતમાં લતીફ ચૂંટણીનો મુદ્દો બની ગયો હતો. એટીએસે સીબીઆઈની મદદ લઈ ઘણા દિવસોની તપાસ બાદ જાણવા મળ્યું કે લતીફ દિલ્હીના ચૂડીવાલા લેન વિસ્તારમાં કોઈને ફોન કરી રહ્યો છે. લતીફનો કોલ રેકોર્ડ કરવા માટે ટ્રેપ ગોઠવવામાં આવી. એક દિવસ ચૂડીવાલા વિસ્તારના એ જ ફોન બૂથ પરથી એક કોલ રેકોર્ડ થયો. આ કોલ ઉદયપુરમાં કોઈ વ્યક્તિને થઈ રહ્યો હતો. પોલીસને એ અવાજ લતીફનો જ હોય તેવી શંકા ગઈ. શંકા પછી એ ફોનને ધ્યાનથી સાંભળવામાં આવી રહ્યો હતો. ત્યાં વચ્ચે ऐसा क्या એવો શબ્દ સાંભળવા મળ્યો. પોલીસની શંકા પાકી નીકળી, કારણ કે ऐसा क्या લતીફનો ફેવરિટ શબ્દ હતો. તે વારંવાર બોલતો હતો. ગમે ત્યારે વાત કરતો હોય ત્યારે ऐसा क्या બોલ્યા વગર રહેતો જ નહોતો. અને આ બાબતની જાણ ગુજરાત પોલીસને હતી. તરત જ ફોન બૂથની આજુબાજુ રહેલા પોલીસ જવાનોને સિગ્નલ મળ્યું કે જઈને લતીફને પકડી લો. પોલીસ અને લતીફ વચ્ચે દિલ્હીમાં ઝપાઝપી થઈ. તેને ઢસડીને બજારની વચ્ચેથી પોલીસ વેનમાં બેસાડવામાં આવ્યો. લતીફને અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. જેલમાં રહીને પણ લતીફ પોતાની ગેંગ ચલાવતો હતો. આવું 2 વર્ષ સુધી ચાલ્યું. બિલ્ડરોને ખંડણી માટે કિડનેપ કરવા, ધમકીઓ આપવી, વસૂલી કરવી ખૂબ જ વધી ગયું હતું. જુહાપુરાના એક બિલ્ડર સાગીર અહેમદની હત્યા પણ એ દરમિયાન તેણે કરાવી નાખી હતી. લતીફ પોલીસ અને સરકાર માટે માથાનો દુખાવો બની ગયો હતો. લગભગ 2 વર્ષ સુધી ધમાલ ચાલી બધી. પછી 29 નવેમ્બર 1997ના રોજ લતીફને વધુ તપાસ માટે બહાર લઈ જવાઈ રહ્યો હતો. પોલીસ રેકોર્ડ એવું કહે છે કે લતીફે એ દરમિયાન ટોયલેટ જવા માટે પોલીસની પરમિશન માગી. પોલીસે તેને પરમિશન આપી, પણ લતીફે ભાગવાની કોશિશ કરી. એ નરોડા ક્રોસિંગ કરીને ભાગી રહ્યો હતો ત્યારે તેને એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો.